સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની અંદર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં 3 ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર, હાથીજણ, રાણીપ આ જે નવા ફાયર સ્ટેશન બનવા માટે જઈ રહ્યા છે તો એની અંદર જે સ્ટાફ હોય, ફાયર ઓફિસર હોય, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન એવી લગભગ 200 જેટલી જે જગ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. પરિણામે જ્યારે આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગો બનતી હોય, કોઈ પણ જાતની જો દુર્ઘટના બને તો તરત જ આ ફાયરના જવાનો પહોંચી જાય એ માટે ફાયર સ્ટેશન બનવાની સાથે સાથે આ જગ્યા પણ ઓપન કરવામાં આવી છે. એ જ રીતે મહાનગરપાલિકાની અંદર ઈ-ગવર્નન્સ વિભાગના કામો ડાયરેક્ટ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવતા હતા. તો ઈ-ગવર્નન્સ કમિટી, ઈ-ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી બનાવવામાં આવી છે. એટલે એની અંદર મટીરિયલ એન્ડ પરચેસ કમિટીની અંદર જે વાત કરીએ કે કાર્યવાહી કરવામાં આવતી હતી એને ઈ-ગવર્નન્સ નામ આપી ઈ-ગવર્નન્સ એન્ડ પ્રોક્યોર કમિટી એક નવી કમિટી બનાવવામાં આવી છે. બોર્ડની મંજૂરી લઈ એને રાજ્ય સરકારની અંદર મંજૂરી અર્થે મોકલવામાં આવશે. સર, વોટર ડિસ્ટ્રીબ્યુશન